મિત્રો, આજે આપણે કોઈ પણ વ્યક્તિની જન્મ તારીખ ઉપરથી એની ઉંમર જોશું. કેટલી વર્ષની થઈ, કેટલા મિનિટની થઈ, કેટલા સેકન્ડની થઈ, કેટલી કલાકની થઈ. ઓનલાઈન જાણવું હોય આપણે ઉંમર તો કઈ રીતે જાણી શકાય અને કેવી રીતે કેલ્ક્યુલેટર છે તે ખોલી શકાય. તો સૌથી પહેલા તો તમારા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ બ્રાઉઝર હોય એ બ્રાઉઝર ખોલી લ્યો. હું અત્યારે ક્રોમ બ્રાઉઝર ખોલી લઉં છું. તો મારું જે આ ક્રોમ બ્રાઉઝર ખોલી ગયું, હવે અહીંયા સર્ચ બારમાં લખવાનું એજ કેલ્ક્યુલેટર. મારે એકવાર સર્ચ થઈ ગયેલું છે એટલે આવી ગયું. જો તમારે નો સર્ચ હોય તો આખું એકવાર આવી રીતે લખી લેવાનું છે. આવી રીતે સર્ચ કરો એટલે આ ટાઈપની એક સ્ક્રીન આવશે. એમાં પેલું છે એજ કેલ્ક્યુલેટર, ત્યાં ક્લિક કરો. જેવું તમે ક્લિક કરશો એટલે આવી એક વિન્ડો ખુલશે. આ વિન્ડોમાં સૌથી પહેલા આગળ અહીંયા તમારે જન્મ તારીખ નાખવાની છે. તો જન્મ તારીખ નાખવા માટે સૌથી પહેલા અહીંયા મંથ નાખવાનો, એટલે કે મહિનો નાખવાનો. માની લ્યો કે હું જૂન 6 મહિનો નાખું છું. તારીખ જોઈએ તો હું તારીખ અત્યારે 4 તારીખ નાખું અને અહીંયા વર્ષ જોઈએ તો હું 2018 સર્ચ. ત્યારબાદ અત્યારે એજ ઓફ ડેટ એટલે કે તમારે કઈ તારીખની ઉંમર જોઈએ તો હું ફરીથી અહીં જૂન મહિનો નાખું. અહીંયા હું 1 તારીખ નાખું અને 2024. અહીંયા તમે જે તારીખ નાખો ત્યાં સુધીની તે વ્યક્તિની ઉંમર તમને દર્શાવી દેશે. ત્યારબાદ કેલ્ક્યુલેટર ઉપર ક્લિક કરો. તમે જેવું કેલ્ક્યુલેટર ઉપર ક્લિક કરો એટલે આવી રીતે એક સ્ક્રીન આવશે. એક સ્ક્રીનમાં જો તમે જોઈ શકો છો આપણે ઉંમર કઈ નાખી હતી 4 તારીખ 6 મહિનો 2018 અને ક્યાં સુધીનો એ ઉંમર જોઈએ છે તો કે 6 મહિનો 1 તારીખ અને 2024 સુધીની. તો જો એક રિઝલ્ટ આપ્યું એમાં જોઈએ 5 યર્સ એટલે કે 5 વર્ષ 11 મહિના અને 28 દિવસની આ વ્યક્તિ થઈ. મહિના ગણો કે અત્યાર સુધીના કેટલા મહિના થયા તો કે 71 મહિનાની થઈ અને માથે 28 દિવસની થઈ. વીક એટલે કે અઠવાડિયા ગણો તો કેટલા અઠવાડિયાનો આ વ્યક્તિ થયો તો કે 312 અઠવાડિયા અને 5 દિવસની વ્યક્તિ થઈ. હવે દિવસ ગણવા હોય તો 2189 દિવસની આ વ્યક્તિ થઈ અને કલાક ગણવી તો 52,536 કલાકની આ વ્યક્તિ છે. અને મિનિટ ગણવી હોય તો 31,52,160 મિનિટની આ વ્યક્તિ થઈ. અને જો તમારે સેકન્ડ જોવી હોય તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 1 કરોડ અને 10 કરોડ. તો કે 18 કરોડ 91 લાખ 29,000 અને 600 સેકન્ડની આ વ્યક્તિ છે એ હાલ અત્યારે આ ટાઈમે થયેલી છે. તો આવી રીતે તમે પણ ઉંમરનું કેલ્ક્યુલેશન કરી શકો. આ જગ્યાએ તમારી જન્મ તારીખ નાખવાની અને આ જગ્યાએ તમારે કઈ તારીખ સુધીની ઉંમર જોતી છે ત્યાં ક્લિક કરી અને કેલ્ક્યુલેટર ઉપર ક્લિક કરો એટલે આવી રીતે તમને સ્ક્રીન આપી દેશે. થેન્ક યુ.